સુંદર જશ સતસંગીનો જે સુણશે વારંવાર, પરિશ્રમ વિના પામશે આ ભવસાગરનો પાર. સત્સંગમાં હાલારના નવાનગર તરીકે જાણીતા હાલના જામનગરમાં ઓધાભાઈ અને ઉકાભાઈ કડિયા ભક્ત હતા. આ કડિયા ભક્તોની આર્થિક સ્થિતિ ગરીબ હતી, પણ એમનો ભક્તિભાવ ઘણો ઉત્તમ હતો. જામનગરના પ્રેમી ભક્તો કડિયા, ઓધાભાઈ, ઉકા ભગત અને ભાણા ભગત ઉપર શ્રીજી મહારાજની ઘણી અમી દ્રષ્ટિ હતી. એક વખત તેઓ સૌ જામનગરથી ચાલતા સંઘમાં ગઢપુર શ્રીજી મહારાજના દર્શન કરવા ગયા. જામનગરથી ગઢપુર 200 કિલોમીટર જેટલું અંતર થાય. એમાં રસ્તે ચાલતા ઘણી અગવડતા તેમજ વિકટ રસ્તાઓમાં ચાલીને જતા. એ વિકટ રસ્તાઓ દ્વારા આવા ભક્તો શ્રીજી મહારાજ તેમજ સંતો ભક્તોના દર્શન કરવા જતા. જામનગરથી ગઢપુર પહોંચીને દરેક જણે અડધો રૂપિયો કાઢીને 1.5 રૂપિયાનો થાળ કરાવીને શ્રીજી મહારાજને જમાડવાની ઈચ્છા કરીને સૌએ મૂળજી બ્રહ્મચારીને મહારાજ માટે થાળ કરવા પૂછ્યું. પરંતુ જે દિવસે થાળ કરવા માટે પૂછ્યું તે દિવસે તો એકાદશી હતી. ભક્તોની વિનંતીથી બ્રહ્મચારીએ શ્રીજી મહારાજને આ ભક્તોનો થાળ જમવા માટે પૂછ્યું. મહારાજે રાજી થઈને થાળ જમવાની સૌને સંમતિ આપી. આથી બ્રહ્મચારીએ મહારાજ માટે થાળ તૈયાર કર્યો. થાળ તૈયાર કરીને બ્રહ્મચારી મહારાજને થાળ જમવા પધારવા માટે બોલાવવા ગયા. શ્રીજી મહારાજે થાળ જમવાની ના કહીને મનુષ્ય લીલા કરતા થકા થાળ જમ્યા વિના અક્ષરવોડીમાં જઈને પોઢી ગયા. આ જોઈ પોતાનો થાળ મહારાજ ન જમ્યા માટે આ ત્રણેય ભક્તો ઉદાસ થયા. અક્ષરવોરડી સામે બેસીને ભાવ વિભોર થઈને મીઠા સાદે ભાણા ભગતે ભક્ત કવિ નરસિંહ મહેતાનું પદ, તે તો મારી દુબળાઈ નો જાણી શામળા, તું તો સૂતો છો સોયડ તાણી રે, આમ આર્તનાદથી ગાવા લાગ્યા. તે સાંભળીને મહારાજ તો સૂઈ ન શક્યા, એટલે રાજી થઈને તુરંત ઉઠ્યા અને બ્રહ્મચારીને કહ્યું કે લાવો આ પ્રેમી ભક્તોના થાળ તો જમવા જોશે. આમ કહીને મહારાજ ખૂબ રાજી થઈને આ ભક્તોનો થાળ જમ્યા અને શ્રીજી મહારાજે પોતાના હાથે આ ત્રણેય કડિયા ભક્તોને પોતાના હાથે જ પ્રસાદી આપી. શ્રી હરિચરિત્ર ચિંતામણી ભાગ 2 વાત 210મી. નિષ્કુળાનંદ સ્વામીએ ભક્ત ચિંતામણીના પ્રકરણ 116ની કડી 22માં જામનગરના ઓધાભાઈ અને ઉકાભાઈ કડિયાને ચિંતવતા લખ્યું છે કે કડિયો ભક્ત ઓધક ઉકો જાણો, જીવો જે રામ ડાયો પ્રમાણો, એ આદિ જે ભક્ત સુંદર, ભજે હરિ રહે નવે નગર. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રી ભક્ત ચિંતામણીના મુક્તોના ચિંતનમાંથી.